જય ગૌ માતા મિત્રો બધાને। આજ સવારમાં અમે આવી ગયા છીએ વાડીએ અને અમારે કામ મરચીમાં ખડ નીંદવાનું કામ કરવાનું છે। એટલે જો હું પહેલાં તમને છે ને બતાવી દઉં અમારા કેળા, ઓર્ગેનિક કેળા। જો આ એક આવડી બધી લૂમ છે। જો આ એક કેળાની લૂમ છે, આ બે કેળાની લૂમ છે, સાવ કેમિકલ ફ્રી। તો મિત્રો જો તમારે બધાને કેળા વાવવા હોય ને તો અત્યારે વાવી જ દેવાય, કારણ કે આપણે જો બહારના કેળા ખાઈ નહીં કેમિકલવાળા હોય છે। અને આ અમારા કેળા જો બધાય પાકી ગયા છે। જો લાઈવ બતાવું તમને, જો કેટલા મસ્ત પાક્યા છે, કોઈ કેમિકલ નહીં, બસ આવી જ રીતના નેચરલી પાકેલા કેળા લઈ લેવાના। જો એકદમ પાકેલા। તો મિત્ર આને પાકેલ કેળા કહેવાય। કેમિકલમાં જે બોરેલા કેળા હોય ને એ પીળા હોય, એકદમ પીળા। અને આ હું તમને બતાવી દઉં, આખા દેખાતા નથી પણ આવી રીતના કંઈક હોય છે કેળા અમારા। જો આ આવી રીતના પીળા હોય છે, બહુ એકદમ પીળા પણ નહીં, આવી રીતના પીળા હોય છે। તો મિત્રો કોઈને જો વાડીએ કેળા વાવવા હોય તો અટાણે બસલા ખૂબ એના નીકળ્યા હોય, એટલે એ તમે એક વાવી દો ને એટલે મલ્લક એમાં કેળું આવે છે। મેં તો એક જ નાનો એવો રોપડો વાવ્યો હતો અને લાટ લૂમું કેળાની આવે છે, એટલે અમે તો ભરપૂર માત્રામાં કેળા કેમિકલ ફ્રી ખાઈએ છીએ। એટલે તમે લોકો પણ જો એક પણ રોપડો તમે વાવી દો ને તો મલક કેળા આવે। અને જે કેમિકલમાં બોળેલા હોય ને એ એકદમ પીળા હોય, અને આ તો સાવ નેચરલ રીતે જ પાકેલા છે। તમને હું લાઈવ ડેમો બતાવી, જો એકદમ પાકી ગયું છે કેળું। એટલે મિત્ર બને તાલગી તમે વાડીએ કેળે એક વાવી દેજો, કારણ કે રિક્ષામાંથી લઈને ખાવાના કાંઈ ફાયદા છે જ નહીં, કારણ કે એ બહુ કેમિકલમાં બોળેલા હોય છે। ને અમે લોકો તો ઘરના કેળા હોય એ જ ખાઈ છીએ, બાકી કોઈ દી રિક્ષામાંથી કે ક્યાંયથી લઈને ખાતા નથી। એક કેળ વાવો તો તમારે ભરપૂર પ્રમાણમાં તમને કેળા મળી રહે। એટલે મિત્રો તમારે કેળ તો વાવી જ દેવી જોઈએ, કારણ કે એક કેળ તો વાડીએ હોવી જ જોઈએ। મેં તો ઘણી બધી એક જ વાવી હતી પણ થઈ છે ઘણી બધી। જો હજી આ લૂમ આવડી છે, ખાતા ધરાય નહીં એટલી એમાં લૂમો આવે। અને મિત્રો પછી જો વધારે બધી કેળનું વજન વધી જાય ને એટલે નીચે આવી રીતના ટેકા ભરાવા જ પડે, નકર તો એ ભાંગી જાય અને વધારાનું જે કેળા થઈ ગયા હોય ને વધારાનું જે આ વસ્તુ હોય ને આને કાપી નાખવાનું જ। હવે આને હું પછી કાપી નાખી, કારણ કે આ પછી છે ને વધવા ન દે કેળાને, અને છે ને ઢળી જાય, એટલે આવી રીતના આ કાપી નાખવાનો। જો આ દડો, આ ડોડાને કાપી દેવાનો। અને મિત્રો જો આ ડોડાનો તમને ક્યાં ઉપયોગ થાય ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને તો ખબર છે આનો ઉપયોગ કેવી રીતે ને ક્યાં થાય છે, ઘણા લોકોને ન ખબર હોય, એટલે હું તમને જણાવી દીધું। આનો પણ ઉપયોગ સિટીમાં અમુક લોકો કરતા હોય છે, એટલે જેને ખબર હોય ને એ કમેન્ટમાં કહેજો આ ડોડાનો શું ઉપયોગ થાય છે।